આજથી લગભગ 7 મિલિયન વર્ષ પહેલા બ્લાઇસ્ટોસીનના પીરિયડના જસ્ટ પહેલા જ્યારે પૃથ્વી એક નવા આઈસેજ એટલે કે બરબાદી તરફ વધી રહી હતી, ત્યારે કંઈક એવું થયું જેના કારણે આપણે માનવો આ ધરતી ઉપર આવી ટપક્યા. આઈસેજના કારણે આપણે પૃથ્વી પર કેવી રીતે આવ્યા? આઈસેજ મતલબ બરબાદી, રાઈટ? તો માણસોનો જન્મ કેવી રીતે થયો? વેલ, જ્યારે પૃથ્વીનું તાપમાન ડ્રોપ થઈ રહ્યું હતું ત્યારે આફ્રિકાની ગરમી અને ઉમસથી એટલે કે હ્યુમિડિટીથી ભરેલા જંગલ ધીરે ધીરે ઠંડા અને સુકાવા લાગ્યા. આના કારણે મોટા ઝાડવાઓની વસ્તી ઘટવા લાગી અને એમની જગ્યા લઈ લીધી ઘાસ, મતલબ અત્યાર સુધી જે વાંદરાની પ્રજાતિઓ ઊંચા ઝાડ ઉપર ગુલાટીઓ મારી રહી હતી તેમની પાસેથી તેમનું પ્લેગ્રાઉન્ડ જ છીનવાઈ ગયું અને એમાંથી કેટલાક 2 પગ ઉપર ચાલવા મજબૂર થઈ ગયા. હવે એને નેચરલ સિલેક્શન કહો કે કંઈક બીજું, પણ આ જ એ સમય હતો જ્યારે માણસોના પૂર્વજ એટલે કે હોમોનિસ બીજી બંદર પ્રજાતિઓથી અલગ થયા અને હોમોસેપિયન્સ એટલે કે આપણે બન્યા. પણ આ બન્યું હતું કંઈક 7 મિલિયન વર્ષ પહેલા અને હોમોસેપિયન્સ આવ્યા લગભગ 3 લાખ વર્ષ પહેલા. હવે વચ્ચેના 6.7 મિલિયન વર્ષ એટલે કે 67 લાખ વર્ષ દરમિયાન શું થયું? તો આ સદીને આપણે કહીશું પ્રીહિસ્ટ્રી, કે ઇતિહાસના પહેલા, મતલબ કે ઇતિહાસના પહેલાનો સમય. અને આજનો આ વિડીયો એના માટે જ ડિટેક્ટેડ છે કે હિસ્ટ્રી શરૂ થવાના પહેલા શું થયું હતું. સો લેટ અસ અનરેબલ ધ મિસ્ટ્રી ઇન ટુડેઝ વિડીયો ટાઇટલ હ્યુમન ઓરિજિનલ વોટ હેપન બિફોર હિસ્ટ્રી. આજથી લગભગ 7 મિલિયન વર્ષ પહેલા હોમોનેડ્સ મોડર્ન વાંદરાઓના પૂર્વજોથી અલગ થયા. ત્યારે હોમોનેડ ટ્રાઇબ્સના સૌથી પહેલા જીવ આવ્યા હતા સહેલાન્થ્રોપીસ, જે ઘણા વર્ષો સુધી મોટા ભાગે વાંદરા જેવા જ દેખાતા હતા અને બસ નવા ક્લાઇમેટ અને એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટ કરીને જીવતા હતા. પણ આવું છેલ્લે ક્યાં સુધી ચાલતું? સમયની સાથે ઢળવું જરૂરી છે. એટલે લગભગ 6 મિલિયન વર્ષ પહેલા સહેલાન્થ્રોપીસ ઝાડની ડાળીની જેમ અલગ અલગ દિશાઓમાં ઇવોલ્વ થયા અને હોમોનેડ્સ ટાઇપના અન્ય જાતિઓ આરડી પ્રતિક્રિસ્ટ જે 5.8 થી 4.3 મિલિયન વર્ષ પહેલા, ઓસ્ટ્રેલોપેથિસ્કેસ્ટ જે 4.2 મિલિયનથી 1.78 મિલિયન વર્ષ પહેલા, પેરેન્થ્રોપ્સ 2.7 મિલિયનથી 1.2 મિલિયન વર્ષ પહેલા અને હોમો જે 2.4 મિલિયનથી આજ સુધી હયાત છે. જો કે બધા જેનેરા ઇન્ડિપેન્ડન્ટલી ઇવોલ્વ થયેલા, પણ એમના ચહેરા જોઈને કોઈ પણ માણસ અંદાજો લગાવી શકે કે સમય સાથે એમના ફેસના મુકાબલે મોટી થઈ રહી હતી, મતલબ કે એમની સ્કેલ, યસ, એમના મગજ મોટા થઈ રહ્યા હતા, ઇન્ટેલિજન્સી વધી રહી હતી, કંટ્રોલ ઓવર ધ એન્વાયરમેન્ટ વધી રહ્યો હતો. પણ જો મગજ બધાનું વધી રહ્યું હોય તો આ બધા જનેરામાં હોમો કેવી રીતે જીવતા બચી ગયા? વેલ, જો કે આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ મને પર્સનલી મળ્યો છે મારા રિસર્ચમાં સ્પેન્સ અ બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ નામની બુક દ્વારા. તો ચાલો હવે પાછા આપણે આપણા મૂળ મુદ્દાઓ પર આવી જઈએ. એવોલ્યુશન દરમિયાન જ્યારે નેચર દ્વારા હોમોનેડ્સનું મગજ સ્કેલની સીમાઓથી બહાર જઈ રહ્યું હતું ત્યારે જીનસ ઓસ્ટ્રેલોપેથિક્સ બધાથી આગળ હતા. તેઓ એટલા બધા હોશિયાર હતા કે 3.3 મિલિયન વર્ષ પહેલા શિકાર કરવા માટે પથ્થરના ઓજારોનો ઉપયોગ એમણે જ શરૂ કરેલો. પણ હજી પણ એક પ્રશ્ન હતો. પોતાના વાંદરા જેવા નાના પગ અને પોતાના બનાવેલા બેઝિક સ્ટોન ટૂલ્સથી તે એટલો સારી રીતે શિકાર કરી શકતા નહોતા અને એટલે જ તેમણે તેમના પૂરા ઇવોલ્યુશન દરમિયાન પોતાના સ્ટોન ટૂલ્સને ઇમ્પ્રૂવ કર્યા, શિકાર પર મહારથી હાંસિલ કરી. ઓસ્ટ્રેલોપેથિક સ્પેસીસના મગજ હવે તેમના ચહેરાની સામે વધારે જગ્યા ઘેરવા લાગ્યા. એમનામાંથી
કેટલાક જોત જોતામાં આજથી લગભગ 2.4 મિલિયન વર્ષ પહેલા જીનસ હોમોમાં પરિવર્તિત થવા લાગ્યા. એ વખતે જીનસ હોમોનું ખાતું ખુલ્યું. હોમો હેબિલિસ નામની જાતિ તરીકે તે એટલા હોશિયાર હતા કે પથ્થરોને વધારે શાર્પ કરીને પોતાની શિકારી વૃત્તિને વધારે ઘાતક બનાવી ચૂક્યા હતા. પણ જાણીને નવાઈ લાગશે કે હોમોમાં પણ એક એવી જ બીજી જાતિ પણ હતી જે અલગ જ લેવલ પર ચાલી રહી હતી. આ સ્પીસીસનું નામ હતું હોમો એરકટ્સ. આજથી લગભગ 1.8 મિલિયન વર્ષ પહેલા હોમો એરકેટર્સ એ પહેલો હોમો સ્પીસી બન્યો જે સીધો ઊભો રહી શકતો હતો અને ખરેખરમાં 2 પગ પર ચાલી શકતો હતો. અને આ સ્પીસીસની આ માત્ર એક જ ખાસિયત નહોતી હો. આ એ જ પ્રજાતિ હતી કે જેમણે લગભગ 1 થી 2 મિલિયન વર્ષ પહેલા આગ એટલે કે ફાયરને કંટ્રોલ કરવાનું શીખી લીધું હતું અને હવે તે તેમના શિકારને રોસ્ટ કરીને ખાતા હતા. આ કરવાથી ખાવાનો સ્વાદ વધ્યો કે નહીં એ ખબર નથી, પણ આજે એ દાવા સાથે કહી શકીએ કે એના કારણે એમના મગજની સાઇઝ વધારે વધી ગઈ હતી, કારણ કે માંસમાંથી મળતા હતા ઘણા બધા પ્રમાણમાં પ્રોટીન્સ જે એનિમલ ઓરિજિન હોવાથી પ્રોટીનના મુકાબલે બોડીમાં વધારે તેજીથી એબ્ઝોર્બ થતા હતા. ખોરાકની આવશ્યકતા અને હિંસક પ્રાણીઓનો સામનો કરવા સ્ટોન ટૂલ્સને વધારે તેજ બનાવ્યા. લાકડીઓનો ભાલા તરીકે ઉપયોગ કરવા લાગ્યા. લાકડીઓને બાંધીને તીર કામઠા બનાવવા લાગ્યા, જેનાથી હવે તે કોઈ પણ જાનવરને મારી શકતા અને તેના માંસને નાના નાના ટુકડામાં કાપી પણ શકતા હતા. ધીરે ધીરે જાનવરોનો સામનો કરવા માટે યુનિટીની જરૂર પડવા લાગી. યુનિટીમાં કોમ્યુનિકેશનની પણ જરૂરત પડવા લાગી. આજથી લગભગ 4 થી 5,000 વર્ષ પહેલા ભાષાઓનું નિર્માણ થયું. જો કે આપ સમજી શકો છો, અનુમાન લગાવી શકો છો, તેવી આજના જેવી કોમ્પ્લિકેટેડ ભાષાઓ નહોતી, પણ શિકાર દરમિયાન એકબીજાને કોર્ડિનેટ કરવા માટે તે ઘણી હતી. શિકાર કરવા માટે ગયા પછી ખાવાનું મળશે કે નહીં તેની કોઈ જ ખાતરી નહોતી અને તેના કારણે જ ધીરે ધીરે એગ્રીકલ્ચરની શરૂઆત થઈ. જો કે આના સિવાય અન્ય વસ્તુઓ પર પણ ફોકસ કરવા લાગ્યા, જેનાથી મોડર્નાઇઝેશન પણ ફાસ્ટ થઈ ગયું અને ધીરે ધીરે સ્પિનિંગ વ્હીલ્સની પણ શોધ થઈ ગઈ અને એને બળદ સાથે જોડવામાં આવી અને બળદગાડી બનાવી. ટ્રાન્સપોર્ટનો જુગાડ શરૂ થયો. ઈચ્છા શક્તિના કારણે તેઓ એસ્ટ્રોનોમીમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા અને 1760માં ઇન્ડસ્ટ્રીયલ ઇવોલ્યુશન દરમિયાન આ બળદગાડાના બળદ હટી ગયા અને તેની જગ્યા લઈ લીધી સ્ટીમ એન્જિને, જેને આપણને આજે આટલે સુધી પહોંચાડ્યા છે. તો આવી જ સરસ મજાની માહિતી સાથે આપણે ફરીથી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રાહ જોતા રહો કોમેડી રોક્સની અને એન્જોય કરતા રહો કોમેડી રોક્સને. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.